હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 11 વિષય સંસ્કૃત, ચેપ્ટર નંબર છે મિત્રો 18, કિમ નાન વ્યક્તિત્વમ, જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું ને તમારા મિત્રોને પણ અવશ્યપણે વિડીયો શેર કરી દેશું. મિત્રો જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન 1ની અંદર આપણને કહ્યું છે નીચેના જે પ્રશ્નો છે તેના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાના થશે. જોઈએ પહેલો પ્રશ્ન. સર્વેષા જનાના કા નામના ભવતી. उत्तर सर्वेषां जनानां कामना भवति यदस्मदीयं व्यक्तित्व महत् स्यात्. ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન 2 છે અભ્યુદય કીકરણીયમ ભવતિ. ઉત્તર અભ્યુદય સમાકરણીય ભવતિ. પ્રશ્ન 3 વાક્પટુતા કુત્ર અપેક્ષિતા ભવતિ. સદસી વાક્કપુટા અપેક્ષિતા ભવતિ. પ્રશ્ન 4 ધૈર્ય કદા ધરણીયમ ભવતિ. તો કે વિપદે ધૈર્ય ધરણીયમ ભવતી. ત્યારબાદ આગળ પ્રશ્ન 2 છે. નીચેના જે મિત્રો પ્રશ્નો છે એ આપણે માતૃભાષામાં ઉત્તર લખવાના થશે, એટલે કે ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના થશે. જેની અંદર પહેલો પ્રશ્ન, સાંપ્રત સમયમાં લોકો કઈ બાબતમાં વધુ પ્રયત્નરત થઈ રહ્યા છે. તો કે સાંપ્રત સમયમાં લોકો પોતાના વ્યક્તિત્વના નિર્ણય માટે વધારે પ્રયત્નશીલ થઈ રહ્યા છે. તેઓ જુદા જુદા ઉપાયોથી અને અનેક વિવિધ ક્રિયાઓથી પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા પ્રયાસ કરે છે. પ્રશ્ન 2 છે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન ક્યારે સંભવિત બની શકે છે. ઉત્તર તો કે આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. એ પ્રશ્નનો સર્વમાન્ય એવો ઉત્તર સંભવિત નથી. હકીકતમાં માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ નિરાળો છે. તો પણ જ્યાં સુધી આપણે વ્યક્તિત્વનું સ્વરૂપ જ નહીં સમજીએ ત્યાં સુધી વ્યક્તિત્વના નિર્માણ માટે પ્રયત્ન સંભવિત જ નહીં થાય. પ્રશ્ન 3 છે રાજર્ષિ ભર્તુહરિ રચિત શતકો કેટલા અને કયા કયા છે. ઉત્તર તો કે રાજર્ષિ ભર્તુહરિ વૈરાગી હતા. તેમની પ્રસિદ્ધ 3 શતકોને લીધે છે. એ શતકો આ પ્રમાણે છે: નીતિ શતક, વૈરાગ્ય શતક, શૃંગાર શતક. શતક ત્રયના રચયતા ભર્તુહરિ વધારે લોકભોગ્ય રહ્યા છે. પ્રશ્ન 4 મહાત્માઓની પ્રકૃતિ સિદ્ધિ બાબતો કઈ કઈ છે. ઉત્તર તો કે મહાત્મા વિપત્તિમાં ધૈર્ય બતાવે છે અને ઉન્નતિના સમયમાં ક્ષમા આચરે છે. જ્યારે તે સભામાં ઉપસ્થિત હોય ત્યારે પોતાના વાક્ય તુચર્યથી સત્યનો પક્ષ પ્રબળ કરે છે અને સંઘર્ષ કે યુદ્ધનો અવસર આવતા પરાક્રમ દેખાડે છે. તેમની વૃત્તિ યશ મેળવવામાં અને શ્રુતિ અર્થમાં સાંભળવામાં હોય છે. આ બાબતો મહાત્માઓની પ્રકૃતિ સિદ્ધિ હોય છે. મિત્રો પ્રશ્ન 3 છે જેની અંદર આપણે સવિસ્તર સમજાવવાનું થશે, જેમ કે પ્રસંગ ષટક. તો કે ઉત્તર છે પ્રસંગ ષટક એટલે 6 અવસરો. પ્રત્યેક માનવના જીવનમાં 6 પ્રસંગો અવસરો આવે છે. જો તે આપતીના સમયમાં ધીરજવાદ બને અને પોતાના ચડતીના સમયમાં ક્ષમાભાવ રાખે તો સમજવું કે તે સાચો મહાત્મા છે. એવી જ રીતે જ્યારે એક માણસ સભામાં હોય અને પોતાની વાણી ચતુરાઈથી સત્યનો પક્ષ પ્રબળ બનાવે અને યુદ્ધનો અવસર આવતા પરાક્રમ કરી શકે તો સમજવું કે માણસ મહાત્મા છે. છેલ્લે જો તેની રુચિ યશ પ્રાપ્ત કરવામાં હોય અને શ્રુતિ એટલે સાંભળવાનું વ્યસન હોય તો સમજી લેવું કે મહાત્મા છે. કેટલીક એવી મહાન આત્માઓ જે આ બધા ગુણો પોતાની સાથે લઈને જન્મે છે, પણ જે આ ગુણો સાથે લઈને ન જન્મ્યો હોય અને છતાં પણ તે આવો ગુણો કેળવવા ઈચ્છતો હોય તો તેણે આ પ્રયત્નશીલ થવું ઘટે. જે પ્રકૃતિ સિદ્ધિ મહાત્મા નથી તે સ્વપ્રયત્નથી મહાત્મા બની શકે છે. તેને પ્રસંગ ષટક કે 6 અવસરો ધારણ કરી પોતાના વ્યક્તિત્વને વિકસાવવાનું રહે છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 4 નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો. જેમ કે પહેલી પંક્તિ છે શ્રુતોચ્ચ વ્યસનમ કરણ્યમ ભવતી. અનુવાદ છે માનવે શ્રુતિ એટલે કે જ્ઞાન સજ્જનોને કે વિદ્વાનોને સાંભળવાનું વ્યસન રાખવું જોઈએ. સ્પષ્ટીકરણ સમજીએ તો કે એ પ્રસ્તુત વાક્ય નીતિ શતકના આધારે સંપાદિત કરેલા ગદ્યપાઠ કિમ નામ વ્યક્તિત્વ માંથી ઉદ્ધત કરવામાં આવેલ છે, જેમાં માનવીએ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે શું કરવો જોઈએ તેની સમજ આપવામાં આવી છે. કેટલાક મહાપુરુષો જન્મથી જ શ્રેષ્ઠ ગુણો ધરાવતા હોય છે જે તેમને પ્રકૃતિ દત્ત હોય છે.
પરંતુ જેમનામાં ગુણો ન હોવા છતાં પણ તે આ સર્વ ગુણો કેળવવા ઈચ્છતા હોય તો તેમને માટે પ્રયત્નો કરવા પડશે. તે પ્રકૃતિ સિદ્ધ મહાત્મા નથી, તે સ્વપ્રયત્નથી મહાત્મા બની શકે છે. માટે તેને સજ્જનોને સાંભળવાનું વ્યસન રાખવું જોઈએ. જ્ઞાનની ઉપાસના કરી પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. સજ્જનોની સારી વાતો તેમજ વિદ્વાનોના ગ્રહણ કરવા યોગ્ય આચરણો જીવનમાં ધારણ કરી માનવી પોતે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ અને વિકાસ સાધવો જોઈએ. એમ કરનાર માનવ પોતે પણ મહાન બની શકે છે અને સમાજમાં બીજા માણસોના જીવનમાં પણ સત્ય પરિવર્તન લાવવામાં નિમિત્ત બની શકે છે. ત્યારબાદ મિત્રો બીજા નંબરે છે પ્રકૃતિ સિદ્ધમિદ્દમ હિ મહાત્મનામ. તો કે તેનો અનુવાદ થશે ખરેખર આ મહાત્માઓને માટે પ્રકૃતિ સિદ્ધિ હોય છે. સ્પષ્ટીકરણ તો કે પ્રસ્તુત શ્લોક પંક્તિ શતકત્રયના રચયિતા ભર્તૃહરિના નીતિ શતકમાંથી સંપાદિત કરેલા ગદ્યપાઠ કિમના વ્યક્તિત્વમાંથી લેવામાં આવી છે. શ્લોકમાં મહાકવિ ભર્તૃહરિએ જે વ્યક્તિત્વ વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવીય વ્યક્તિત્વનો એક ઉત્તમ રેખાચિત્ર દોરવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. ખરેખર આ મહાત્માઓ માટે પ્રકૃતિ સિદ્ધ હોય છે. સમાજમાં કેટલાક લોકો પોતાને મહાત્મા કેવડાવે છે. એ માટે કેટલાક લોકો વસ્ત્રો તો કેટલાક જ્ઞાનનો તો કેટલાક વળી વાકછટનો અને દંભનો આશ્રય લેતા હોય છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આવું વ્યક્તિત્વ ધરાવનાર માણસ કદી મહાત્મા હોઈ શકે નહીં. સાચો મહાત્મા તો વિપરીતમાં ધૈર્ય બતાવે અને અભ્યુદયમાં ક્ષમા આચરે છે. એ જ રીતે જ્યારે એ સભામાં ઉપસ્થિત હોય ત્યારે પોતાના વાક્ય ચતુરથી સત્યનો પક્ષ પ્રબળ કરે છે અને યુદ્ધનો પ્રસંગ આવતા પરાક્રમ બતાવી શકે છે. એવા માણસની રુચિ યશ પ્રાપ્ત કરવામાં હોય છે. તેને શ્રુતિ અર્થાત સજ્જનો કે વિદ્વાનોને સાંભળવાનું વ્યસન હોય છે. આ બધા ગુણો સાચા મહાત્માને પ્રકૃતિ સિદ્ધ હોય છે. મિત્રો પ્રશ્ન 6 છે વિવરણાત્મક નોંધ લખો. જેમાં પહેલો શબ્દ છે શતકત્રયમ. તો કે શતકાનામ ત્રયમ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. સ્વતંત્ર શ્લોકો ધરાવતા કાવ્યને શતક કાવ્ય કહે છે. રાજર્ષિ ભર્તૃહરિ વૈરાગ્ય હતા. તેમની પ્રસિદ્ધિ 3 શતક કાવ્યો નીતિ શતકમ, વૈરાગ્ય શતકમ અને શક્કર શતકમ ને કારણે છે. ગમે તે હોય પણ એ નક્કી છે કે વૈરાગ્યકરણમ ભર્તૃહરિ કરતાં શતકત્રયના રચયિતા ભર્તૃહરિ વધારે લોકભોગ્ય રહ્યા છે. બીજા નંબરે છે નીતિ શતકમ. તો કે નીતિ શતકમ શતકમ એ મધ્યમ લોપિક કર્મધારય સમાસ છે. નીતિ એટલે વિશિષ્ટતા, સદાચાર, સદવ્યવહાર વગેરેનું જ્ઞાન આપતું સ્વતંત્ર શ્લોકો ધરાવતું કાવ્ય નીતિ શતક તરીકે પ્રસિદ્ધ છે. રાજર્ષિ ભર્તૃહરિની પ્રસિદ્ધિ આ નીતિ શતકને લીધે છે. દૈનિક જીવનમાં અને માનવ વ્યવહારમાં ઉપયોગી એવા સદગુણો અને નૈતિકના વિશે કવિએ સુંદર ચિંતન રજૂ કર્યો છે. અહીં તેમણે દુર્જન નિંદા, સ્વજન પ્રશંસા, વિદ્યા ગૌરવ, ભાગ્યની અનિવાર્યતા તથા કર્મની પ્રબળતા, મૈત્રીનું મહત્વ, ધન પ્રશંસા વગેરે જેવા વિષયો ઉપર અનેક બોધ વચનો રજૂ કર્યા છે. આ ઉપરાંત અન્યોક્તિ દ્વારા પણ તેમણે નીતિબોધ આપ્યો છે. શૃંગાર શતકમાં રાજા સ્વરૂપે રહેલા ભર્તૃહરિ અહીં નૈતિકતાના પુરસ્કર્તા રૂપે રજૂ થયા છે. ત્યારબાદ 3 શ્રુતિ. શ્રુતિ એટલે વેદ કાવ્ય. મહાત્મા પ્રસંગ ષટકમાં હંમેશા સફળ રહે છે. તેને શ્રુતિ અર્થાત સજ્જનો કે વિદ્વાનોને સાંભળવાનું વ્યસન હોય છે. મહાત્માને વેદ કે વેદ વચન સાંભળવામાં રુચિ હોય છે. તેને સંસારની અન્ય નિરર્થક વાતો સાંભળવાનું ગમતું નથી. શ્રુતિ વચન કે વેદ વચનને જ તે પ્રમાણભૂત ગણીને કાર્ય વ્યવહાર કરે છે. 4 છે ગુણદ્વયમ. ગુણયો દ્વય ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. 2 ગુણો મનથી વિચારતા માનવીય યશ અને શ્રુતિ એ 2 ગુણોને પસંદ કરવા જોઈએ. યશ પ્રાપ્ત કરવાની બાબતમાં અભિરુચિ રાખવી અને શ્રુતિના વિષયમાં વ્યસન રાખવું એ બુદ્ધિમાન માણસો પોતાના જીવનમાં અપનાવવા જેવા ગુણો છે. મિત્રો આ સાથે આપણું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયનું સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જાઓ અને જોઈ લો અને આ વિડીયો જે છે તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.